આસ્થાને ઠેસ ગરબા ગિરનારમાં બિરાજતા અંબાજી માતા લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। ભક્તો દૂર દૂરથી તેમના દર્શન કરવા માટે આવે છે, ત્યારે પવિત્ર સ્થળને કેટલાક લોકોએ અપવિત્ર કર્યું હોવાનું સામે આવ્યું છે, જેના કારણે ખળભળાટ મચ્યો। જ્યાં માતાજીનો પ્રસાદ તૈયાર થાય છે તે જ ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટી કરાઈ। કોણ છે માતાજીના સ્થાનકને અપવિત્ર કરનાર લોકો અને શા માટે ભક્તોમાં રોષ છે? શું થયું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગીરના ડુંગર પર આવેલા અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટી થયાના દ્રશ્યો સામે આવતા જ હંગામો થયો। એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો બેફામ અપશબ્દ બોલી કથિત રીતે નોનવેજ આરોગતા દારૂ પીતા જોવા મળી રહ્યા છે। પવિત્ર ભૂમિ પર આ રીતેની મહેફિલનો વિડીયો વાયરલ થતા જ ભક્તો અને સંતોમાં રોષની લાગણી છે। અને એવા તીર્થ ઉપર અંબાજી મંદિરમાં જે કોઈ પણ બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય છે। અંદરથી ખૂબ દુઃખી છું। એના ઉપર તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ અને એવા જે કોઈ પણ આમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ। આ વિડીયોની નોંધ છેક રાજ્ય સરકાર સુધી લેવાઈ છે। ધારાસભ્ય સંજય કોરડીએ આ મુદ્દે સરકાર અને પ્રભારી મંત્રીનું ધ્યાન દોર્યું છે। કેસની સઘન તપાસ કરી કડક કાર્યવાહીની ખાતરી અપાઈ છે। આમ મંદિરના જે બનાવ છે એની યોગ્ય તાત્કાલિક તપાસ થાય અને જે પણ લોકો દોષિત છે એની ઉપર કાર્યવાહી થાય, એમના માટે એમની સાથે સંપર્ક કરીને વાત કરી છે। માન્ય મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રીઓને પણ એમની જાણ કરી છે। માતાજીના મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂ આરોગતા હોવાનો વિડીયો વાયરલ થયાનો પણ આ ગંભીર મામલો વહીવટીતંત્રના ધ્યાને આવતા જ કલેક્ટર અને મામલતદારની સૂચનાથી તાત્કાલિક તપાસના આદેશો અપાયા। પ્રાથમિક તપાસમાં તથ્ય જણાતા જ મંદિરની ગરિમા લજમદાર 11 કર્મચારીઓ તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરાયા છે। प्राइमरी फेज में 11 लोगों को मंदिर प्रीमाइसिस में बैन किया है और वैकल्पिक व्यवस्था के तौर पे हमने वहाँ पे 2 लोग को रखा है और तपास अहवाल आ जाने के बाद कायदेसर कार्यवाही उसके ऊपर होगा। जो पुलिस फरियाद है, जो भी होगा नियमानुसार वो सब होगा। લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવી હરકતથી સંત સમાજ અને ભક્તોમાં ઉગ્ર આક્રોશ છે। જૂનાગઢના સામાજિક અને ધાર્મિક સંગઠનોમાં ભારે આક્રોશ છે। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રોષ વ્યક્ત કર્યો। જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી। પગલાં લેવા માટેના આદેશો આપેલા છે અને એનો તલસ્પર્શીય અહેવાલ તૈયાર કરવા માટે એસડીએમને નિયુક્ત કરેલા છે અને એસડીએમને તાત્કાલિક કાર્યવાહી કરી અને તપાસ કરી અને રિપોર્ટ કરવા કીધું છે અને રિપોર્ટ બાદ સખત પગલાં લઈ અને કાર્યવાહી કરવામાં આવશે। જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જે કોઈ પણ લાગણી દુભાયેલી છે સમાજની, એના માટે અમે સખત કાર્યવાહી કરવા બંધાયેલા છીએ અને કરીશું। ગિરનારની અંદર છેલ્લા એકાદ વર્ષથી આવી ઘટનાઓ બનતી રહી છે, તો એનું કારણ શું છે? આ કોણ કરાવે છે? આનું મૂળ શું છે? તો મૂળ સુધી પહોંચવામાં આવે અને આ જગ્યાઓ છે જે મૂળ સંતોને ઘણી વખત રજૂઆત પણ કરેલી છે અને હવે ઘણો સમય પણ થઈ ગયો છે, વિવાદ પણ પતી ગયેલ છે, તો આ મૂળ સંતોને સોંપી દેવામાં આવે। પવિત્ર મંદિરમાં બનેલી આ ઘટનાથી ખૂબ જ આક્રોશ છે। જવાબદારોને સજા મળે તેવી માંગ થઈ રહી છે, પરંતુ માતાજીના સ્થાનકમાં આવું કૃત્ય કેમ કરવામાં આવ્યું તે સૌથી મોટો સવાલ છે। અશોક બારોટ, ઝી મીડિયા, જૂનાગઢ।